હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા લસણની ખીચડી બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 2 કપ ખીચડી લીધેલી છે. લીલું લસણ, ચણાની દાળ 2 ચમચી, 1 ચમચી તુવેરની દાળ, 2 ચમચી મસૂરની દાળ, 1 ટીસ્પૂન હળદર, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. સ્વાદ અનુસાર મીઠું. અને આપણે આને કુકરમાં બનાવીશું, તો તેના માટે આપણે આમાં સિંગ તેલનો જ યુઝ કરવાનો છે. તો મેં મોટા 2 ચમચા જેટલું સિંગ તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરી દેશું. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. ત્યારબાદ લીલું લસણ, દેશું ત્યાં સુધી આપણે ખીચડીને ધોઈ લેશું. ત્યારબાદ પાણી એડ કરશું. વઘારમાં તમને મીઠો લીમડો ભાવતો તો તમે મીઠો લીમડો પણ એડ કરી શકો છો. તો આપણે 2 કપ ખીચડી લીધેલી છે, તો 3 ગ્લાસ પાણી એડ કરશું, કારણ કે આપણે થોડીક ઢીલી બનાવવાની છે. ત્યારબાદ હળદર એડ કરશું 1 ચમચી. સ્વાદ અનુસાર મીઠું. તો પાણીને આપણે ઉકળવા દેશું. ત્યારબાદ ખીચડી એડ કરશું. તો આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, તો એમાં ખીચડી એડ કરી દેશું. તો હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 4 વિસલ લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ લીલા લસણની ખીચડી. તેને મેં ઘી સાથે સર્વ કરેલું છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.